करती हूँ आपका स्वागत मेरा शीश झुका करके, देती हूँ आपको आदर मेरा शीश झुका करके। આજે શ્રાવણ સુદ પાંચમ ને આપણા 22મા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનનો જન્મ કલ્યાણ। આજના આ શુભ દિને પરમ પૂજ્ય પ્રમોદ પૂર્ણ શ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય શાસન રસા શ્રીજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય લબ્ધિ રસા શ્રીજી મહારાજ સાહેબની પ્રેરણા અને સાનિધ્યમાં આપણા શ્રી સંઘમાં આજે નેમ રાજુની નાટ્ય કથાનું આયોજન કરેલ છે। આજના મંગલમય દિને આજની પ્રભાવનાના લાભાર્થી હિનાબેન કૌશિકભાઈ શાહ, મનીષાબેન પ્રતીકભાઈ શાહ તથા કેકારવ સંઘની શ્રાવિકા બહેનો તરફથી તો આપણા સર્વેના પ્રાણ પ્યારા ગિરનાર મંડળ નેમિનાથ
શ્રીનાથ ભગવાનની સુપ્રસિદ્ધ કથા આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે આર્ય શાહ શ્રી કૃષ્ણ સ્વરૂપે. હું બધાને વિનંતી કરીશ કે તમે આવો અહીંયા અને સાહેબજીના આશીર્વાદ બધા તાળીઓના ગડગડાટથી દરેક દ્રશ્યને આપ નિહાળશો અને એમાંથી રહેલો સંદેશો ગ્રહણ કરવાનો પ્રયત્ન કરીશું. બરોબર છે? આપણા લાડીલા નેમકુમારના મોટા ભાઈ 6 ખંડના અધિપતિ શ્રી કૃષ્ણ મહારાજા રાજમહેલના કક્ષમાં પધારી રહ્યા છે. શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે. એક દિવસ ફરતા ફરતા શ્રી નેમકુમાર આયુધ શાળામાં પહોંચે છે, જેમાં જાત જાતના અનેક શસ્ત્રો રહેલા છે. એમાંથી નેમકુમાર પંચજન્ય શંખ ઉપાડે છે. નેમકુમાર હવે શું કરે છે, આવો નિહાળીએ આગળના દ્રશ્યમાં. આ તો મારા પંચજન્ય શંખનો અવાજ છે. આ શંખ તો મારા સિવાય કોઈ જ વગાડી ના શકે. આ દુનિયામાં આવો કોણ મહાપરાક્રમી પેદા થયો છે? કોણે મારા શંખને અડવાની હિંમત કરી છે? છે કોઈ સેવક હાજર? જી મહારાજ. જાઓ તપાસ કરો, કોણે મારા શંખને વગાડ્યું છે. તપાસ કરીને મને જણાવ. જેવી આજ્ઞા મહારાજ. હું મારી નજરે જોઈને આવ્યો છું. ઓહ, આ તો બહુ મોટી મુશ્કેલી પેદા થઈ. મારા નાનો ભાઈ આટલો પરાક્રમી છે તો નક્કી જ એક દિવસ તો મારી સોનાની દ્વારકા મારી પાસેથી જૂટવી લેશે. મારે કઈ વિચારવું પડશે. હા, યાદ આવ્યું. નેમકુમારના જલ્દીમાં જલ્દી કોઈ રૂપાળી રાજકન્યા જોડે એમના લગ્ન કરાવી લઈએ. લગ્ન માટે નેમકુમારને મનાવવાની જવાબદારી પટરાણીઓને સોંપે છે. મહારાજાની જય હો, જય હો, જય
તમારા દિયરને લગ્ન માટે મનાવો. આપણે જલ્દીમાં જલ્દી એમના લગ્ન કરાવી લઈએ. જી આપની આજ્ઞા. કુમાર, શેના ડરથી લગ્ન કરવાની ના પાડો છો? શું લગ્નથી તમને ડર લાગે છે? લગ્ન વગર તો સંસારની સૃષ્ટિનું સર્જન પણ અટકી જાય છે. અને નયન કુમાર, લગ્ન કર્યા પછી પણ દીક્ષા લઈ શકાય છે. અરે ડિયરજી, તમારા લગ્ન તો રાજકુમારી રાજુલ સાથે નક્કી કર્યા છે, તો તમે લગ્ન કરશો ને? ઋષભદેવ ભગવાન અને અન્ય તીર્થંકરોએ પણ લગ્ન કર્યા હતા અને મોક્ષે સીધાવ્યા હતા, તો તમે લગ્નની હા પાડો ને? નેમકુમાર, ઓ નેમકુમાર, કેમ કશું બોલતા નથી? નેમકુમાર, કેમ આટલા મૌન છો? અરે, એ ક્યાં મૌન છે? આ તો એમની મુખ સંમતિ છે. અરે વાહ! નયન કુમારે લગ્નની હા પાડી છે. હા પાડી છે. નગરીમાં લગ્નની પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજમહેલમાં ચારે કોર રોશનીનો ઝળહળાટ થઈ રહ્યો છે. બધા જ સ્વજનોને આમંત્રણ અપાઈ રહ્યું છે. મારે એક સવાલ પૂછવો હતો. દેવકી નંદનની બહેનોને નથી પૂછતી, મેમનગરની બહેનોને નથી પૂછતી, નારણપુરાની બહેનોને નથી પૂછતી, પણ કેકારવની શ્રાવિકા બહેનોને પૂછું છું કે આપણા ઘરે લગ્ન હોય તો સૌથી વધારે ખરીદી કોણ કરે? કોણ કરે? બહેનો. બસ બરોબર છે. એવી જ રીતે નેમકુમારના લગ્નની તૈયારીઓ એમની ભાભીઓએ ખરીદી સ્વરૂપે શરૂ કરી દીધી છે. તો આવો નિહાળીએ કે ભાભીઓએ શું શું ખરીદી કરી છે. બધાઈઓ. તમારા ભાઈએ લગ્ન કરવાની હા પાડી છે. હા પાડી છે. હા હા, આ લગ્ન તો શાહી લગ્ન થશે, કેમ કે શ્રી કૃષ્ણના ભાઈના લગ્ન છે. ચાલો તમે બધા કપડા અને દાગીનાની ખરીદી શરૂ કરો. થઈ ગઈ છે. હવે જોઈએ ઉગ્રસેન મહારાજાના ત્યાં તૈયારીઓ શરૂ થઈ છે કે નહીં. રાજુલની સખીઓ નિહાળીએ. એક વાત કહું, મેં તો નયન કુમારના લગ્ન માટે હીરાનો નવસેરો હાર ખરીદી લીધો છે. મેં પણ સુંદર સોનાની જરીવાળી સાડી ખરીદી છે. નયન કુમારના લગ્નમાં પહેરીશ ને તો મારો તો વટ પડી જશે. વાહ ભાઈ વાહ! આપણે પણ ચલ જલતરના દાગીના બનાવવાનો આદેશ આપી દઈએ. ચાલો, અમને આનું બતાવજો. રાજુલ, હા બોલ ને. અરે ઓ રાજુલ, હા બોલ. રાજુલ, હા અરે તને કઈ ખબર પડી? શું? તને કાંઈ ખબર ના પડી? શું પણ? અરે તને હજી એ ખબર ના પડી? અરે બોલ તો ખરી શું? અરે રાજુલ, હા. તારા લગ્ન તો નેમકુમાર સાથે નક્કી થયા છે. અરે અન- શું વાત કરી છે? અરે હા, અને નેમકુમાર જાન લઈને આવી રહ્યા છે. મારા લગ્ન નયન કુમાર સાથે નક્કી થયા છે. હા, રાજુલની સખીઓએ રાજુલને સમાચાર આપ્યા કે એના લગ્ન નેમકુમાર સાથે નક્કી થયા છે. આ સમાચારથી રાજુલ તો બહુ જ ખુશ છે અને એની સખીઓની ખુશીઓનો પણ પાર નથી.
હવે રાજુલની સખીઓના આંખોમાં એક બાજુ ખુશીઓ છે અને બીજી બાજુ રાજુલથી વિખૂટા પડવાના વિયોગની દુઃખ છે. તો આવો નિહાળીએ આપણે ઉલ્લાસમય સખીઓનું થનગનતું નૃત્ય. બધા તાળીઓના ગડગડાટથી વધાવશો. आई शुभ घड़ी
તે એક જ નજરે નેમકુમારની છબીને નિહાળ્યા કરે છે, નિરખ્યા કરે છે ને સાથે સાથે થોડું થોડું હરખાય છે ને મલકાય છે. તો આપણે નિહાળીએ કે એમની સખીઓ તેમની સાથે કેવી મીઠી મજાક કરે છે. રાજુલ શું વિચાર કરે છે? આમ વિચારોમાં પરણી તો નથી ગઈ ને? અરે આપણે રાજુ તો સાવ મર ગયેલી છે, સાવ મર ગયેલી. અરે શું કામ હેરાન કરો છો રાજુને? અરે આ રાજુલનો પતિ તો કેવો સુંદર દેખાય છે. કેવું દિવ્ય રૂપ છે, કામદેવ છે, ઇન્દ્ર છે કે સાક્ષાત દેવ છે? રાજુ એક વાત કહું, નેમકુમાર છે તો ખૂબ સુંદર, પણ એક તો છે થોડા શ્યામ છે. અરે ઓ મૃગલોચના, તારી આ વાત સાંભળીને મને તારી બુદ્ધિમત્તા અંગેનો તારો ભ્રમ સાવ ભાંગી ગયો. તને ખબર છે, આંખમાં લગાવવાનું કાજલ, આંખની કીકી, માથાના વાળ, કસોટીનો પત્તર વગેરે શ્યામ રંગના હોવા છતાં સંપૂર્ણ ગુણવાળા છે. શું આ વાત તું ભૂલી ગઈ? શામળા પણ ગુણોથી ભરપૂર એવા મારા નેમકુમાર કેટલા સુંદર લાગે છે. આજે મને વિશ્વાસ નથી બેસતો કે મારા એવા કેવા પુણ્ય હશે કે નેમકુમાર મારી સાથે લગ્ન કરશે. અરે રાજુ, તું તો કેટલી પુણ્યશાળી છે, તને નેમકુમાર જેવા પતિ મળશે. તો દિવસ નજીક આવે છે તેમ તેમ રાજુલના હૈયામાં હરખની લહેર વધતી જ જાય છે. રાજુલ વિચારે છે કે હું કેટલી પુણ્યશાળી છું કે હું નેમકુમાર જેવા ભરથારની પત્ની બનવા જઈ રહી છું. રાજુલના હૈયામાં એવો થનગનાટ થઈ રહ્યો છે કે જાણે એને સ્વપ્નમાં પણ શરણાઈના સૂરો જ સંભળાય છે. રાજુલ ઝરૂખાની બહાર નિહાળ્યા જ કરે છે કે મારા નેમજી ક્યારે પધારશે. તો આપણે રાજુલ વિશે થોડું વધારે સાંભળીએ દીપિકાબેન પાસેથી. बताऊं जो आज
થઈ રહ્યું છે, જેમાં મોટા મોટા શ્રીમંતો, શાહુકારો, શ્રેષ્ઠીઓ અને 56 કરોડ યાદવો સામેલ થઈ રહ્યા છે. જાન આગળ વધી રહી છે, તો આપણે સૌ પણ જાનમાં સહભાગી બનીએ. બધા જ પોતાના સ્થાને બેસીને જાનનું સ્વાગત કરીએ અને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. નેમકુમાર શું નિર્ણય કરશે, આવો નિહાળીએ. અરે આગળ સડાયેલા સૂર વચ્ચે આટલી બધી ચીસો કોણ મારી રહ્યું છે? આ ચિત્કાર કોના છે? કોણ કરે છે આર્તનાદ? નેમકુમાર, આ ચિત્કાર તો પાંજરામાં પુરાયેલા પશુ પંખીઓનો છે. તેમને મારીને ઉત્તમ સ્વાદિષ્ટ ભોજન આપણા લગ્નની મિજબાની બનશે. શું આ વાત સાચી છે? કુમારશ્રી, આપણી પરંપરા મુજબ આવેલા મહેમાનોને આવા પ્રકારનું ભોજન આપવાની વ્યર્થ પરંપરા પૂર્વજોથી ચાલી આવ્યું છે. લગ્ન પ્રસંગે આવેલા મહેમાનોને માંસાહારનું ભોજન કરવાનો વ્યવહાર કેટલાય વર્ષોથી ચાલ્યો આવ્યો છે. ના ના ના, મારે આ પ્રથા બંધ કરવી જ પડે. પૂર્વજોની પરંપરાનો આ વ્યવહાર આજે ન અટકે તો મારે લગ્ન નથી કરવા. મારા લગ્ન પ્રસંગે આટલી બધી હિંસા થાય એ મને મંજૂર નથી. જાનને પાછી વાળો, રથને પણ પાછો વાળો. અરે ઓ મૃગલોચના, હા રાજુ, બોલ. અરે જોને, સામેથી આવી રહેલો નેમકુમારનો રથ કેમ પાછો વળી રહ્યો છે? જાને જલ્દી જઈને તપાસ કરને. હા, હું હમણાં જઈને તપાસ કરું. અરે મારી જમણી આંખ કેમ ફરકી રહી છે? શું આ મંગળ વેળાએ કઈ અમંગળ તો નહીં થાય ને? શું વિધાતાને અમારે લગ્ન મંજૂર નહીં હોય? ના, એવું નહીં થાય. હે પ્રભુ, રક્ષા કરો, રક્ષા કરો. નેમકુમાર, નેમકુમાર, થોભી જાઓ નેમકુમાર, થોભી જાઓ નેમકુમાર. નેમકુમાર, આ ઉત્સવમાંથી કેમ પાછા વળો છો? પશુઓના પોકાર સાંભળનારા તમે અમારી સખી રાજુની ચિંતા કેમ નથી કરતા? અમારી સખી રાજુલીનો ચિંતા કરો નેમકુમાર. થોભી જાઓ, થોભી જાઓ નેમકુમાર. બસ, હવે મારે કોઈનું કાંઈ સાંભળવું નથી. મારા લગ્ન પ્રસંગે હજારો પશુ પંખીઓનો સંવાદ થાય એ લગ્ન મને મંજૂર નથી. અમારા પૂર્વજોની પરંપરાનો આ વ્યવહાર અટકાવવા હું સંયમ માર્ગે છું. અહિંસા, સત્ય, સંયમ એ મારા આરાધક તત્વો છે. જા બેન જા, પાછી વળી જા. તારી સખી રાજુલને કહેજે કે કોઈ અન્ય પુરુષ સાથે બીજા લગ્ન કરી તેનો સંસાર સુખી બનાવે. જો એ મંજૂર ના હોય તો મેં જે માર્ગ અપનાવ્યો છે તે માર્ગ અપનાવે. સારથી, રથને તૈયાર કરો, આ મારો આદેશ છે. જેવી આજ્ઞા નેમકુમાર. રાજુલ, હા બોલ મૃગલોચના. રાજુલ, હા, નેમકુમારનો રથ પાછો વળી રહ્યો છે. શું કહે છે? આવું ના
શું તમે મને છોડીને જઈ રહ્યા છો? ના જાઓ, ના જાઓ, એવું ના કરશો. મારા દિલનો તો વિચાર કરો. જ્યાં લગ્નના મંગળ ગીતો ગવાઈ રહ્યા છે ત્યાં લીલા તોરણે જાન શું કામ બાજી વાળો છો? તમે આપણા પરિવારની આબરૂનો તો વિચાર કરો. હે વિધાતા, મેં એવી અભિલાષા ક્યાં રાખી હતી કે નેમ જ મારા જીવનનો આધાર બને? હે ભાગ્ય વિધાતા, મેં એવી યાચના ક્યાં કરી હતી કે નેમ જ મને વર તરીકે મળે? હે ભાગ્ય વિધાતા, આજે તો મને તું જ વિશ્વાસઘાતી લાગી રહ્યો છે. કારણ કે જો મને મારા ભાગ્યની ખબર હોત તો આ લગ્ન કરવાનું જ ના રાખત. ક્યાં ત્રણ લોકના ભૂષણ એવા નેમ કુમાર અને ક્યાં હું રાજૂન? નેમ કુમાર, શું કામ મારી લાગણીઓ સાથે રમ્યા? જો તમારે લગ્ન કરવા જ ન હતા તો જાન લઈને શું કામ આવ્યા? પહેલા મારા મનમાં લગ્ન કરવાનો અરમાન જગાવ્યો અને પછી આ અરમાન શું કામ ભાગી નાખ્યા? ક્યાં ગઈ તમારી વીરતા? ક્યાં ગઈ તમારી શૂરવીરતા? અને ક્યાં ગઈ તમારી મહાનતા? વળી આપણી તો 8 ભવની પ્રીત હતી. તો આ 9મા ભવમાં પ્રીતની ડોરને તોડીને શું કામ ચાલ્યા જાઓ છો પ્રભુ? ના જાઓ, હું તમને નહીં જવા દઉં. હવે હું તમારો વિરહ સહન નહીં કરી શકું. હું પણ તમારા પંથે ચાલીશ. પશુઓને ઉગાડવા તો એક બહાનું જ હતું. તમે તો મને જ ઉગાડવા આવ્યા હતા. હવે તમે જે ત્યજી દીધું છે એ મારે નથી પામવું. પણ હવે તમે જે પામ્યું છે તે જ મારે પામવું છે. હવે હસ્ત મેળાપ થશે રજો હરણ રૂપે. આપની સાથે મંગળ ફેરા ફરીશ પ્રદક્ષિણા રૂપે. આપનું જ મંગળસૂત્ર ધારણ કરીશ કરેમી બંને રૂપે. અને આપનું જ સિંદૂર ગ્રહણ કરીશ આપની આજ્ઞા રૂપે. ના સકીના, હવે મને રોકીશ નહીં. હવે હું પણ સંયમના પંથે ચાલીશ.
રાજુને પ્રેમ મળી જશે રાજુને પ્રેમ મળી જશે સરસ્વતી પ્રેમજી ચાલ્યા પાછળ ચાલ્યા પ્રેમ યાર સરસ્વતી પ્રેમજી ચાલ્યા પવન ખેડી રાજુને પાછળ ચાલ્યા પ્રેમ યાર આમ જીવ માત્રની હિંસા ટાળવા નેમકુમારે અહિંસા ધર્મ અને સત્યના માર્ગે પ્રયાણ કર્યું. લગ્ન માંડવેથી સીધાવ્યા ગઢ ગિરનાર તરફ અને આદર્યો પ્રવચનો અંત. આવા વીર સપૂતની સાથે ઉગ્રસેન મહારાજની સુપુત્રી રાજકુમારી રાજુલે પણ નેમકુમારના પંથને અનુસરીને ભવ્ય ત્યાગનો સંદેશો આપણને આપ્યો છે. તેમની ત્યાગની ગાથા ક્યારેય કોઈ નહીં વિસરી શકે. તારી પ્રીતમાં ભાન ભૂલી જાઓ લાગે અમને તારું ખેલું દેવ તાર માર હું પગ દોડી આવું સતીરે તું જ દેવ રહેવું આજ સંયમનો સાચી દેશે તુજો મને સિદ્ધ શિરાય જાશે તુજો રાજને મળી જશે તુજો રાજને મળી જશે संयम मुझे आत्मानो नाद साचो संयम शीघ्र मुझने मणजो रे संयम मुझे हृदयनो धर्मकार साचो संयम शीघ्र मुझने मणजो रे पंखे चाया रे संगे करने पंखे उतर शु संगे हिमराजन पंखे वेचर शु संगे अधर्मारंगे रंगाशु संगे हिमराजन पंखे દરેક પાત્રોને આપણે અહીંયા નેમ પાઠ લાગ્યું તમને બધાને અમારી કદાચ કઈ મહેનત રહી ગઈ હોય તો ક્ષમા કરજો. બધા વ્યક્તિઓ મારા સાહેબનો 11 વાગ્યા સુધી એમણે અમને પ્રેક્ટિસ કરાવી છે. એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. ગરડા મારા સાહેબ બી અમારી સામે બેઠા બેઠા જોતા હતા એટલે એમને બી અમે ક્ષમા માંગીએ છીએ. બધી બહેનો બધા ભાઈઓ સંઘના બધા આવ્યા પધારે અને અમારું નાટક નિહાળ્યું એ બદલ અમે ખૂબ ખૂબ આપના આભારી છીએ. જય જય